તો દોસ્તો તમે જોઈ શકો છો બેચરભાઈ ઠાકોરનું આ ઘર છે। આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર એવા બેચરભાઈ ઠાકોરનું આ ઘર એટલે રામાપીર મહારાજનું મંદિર છે, જોઈ શકો છો। અને તેમને સિંગિંગની શરૂઆત અહીંયા ભજનોમાંથી જ કરી હતી। ભજન બેચરભાઈ ઠાકોર અહીંયા ભણતા હતા। ઘરના ઉપર જ પેલા મારી ઓફિસ બનાવેલી છે બેચરભાઈ ઠાકોરે, તમે જોઈ શકો છો। અને બેચરભાઈ ઠાકોર તમે ફોટા જોઈ શકો છો। આ બધું એડિટિંગ અહીંયા તમે જોઈ શકો છો, કોમ્પ્યુટર વગેરે છે એટલે કોઈ એડિટિંગ એવું કરતા હશે અહીંયા। બેચરભાઈ ઠાકોર છે, તેમની મમ્મીની આપણે મુલાકાત લઈએ, તેઓ ઘરે છે। તો જય માતાજી માસી। તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ। તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું। તો દોસ્તો આજે આપણે પહોંચી ગયા છીએ લોકપ્રિય કલાકાર અને બેક ટુ બેક સોંગ આપનારા એવા બેચરભાઈ ઠાકોરના ગામમાં। અને બેચરભાઈ ઠાકોરના ઘણા ચાહકોની કમેન્ટો આયા જ કરતી હતી કે ભાઈ બેચરભાઈ ઠાકોરના ગામમાં જાઓ, તેમનું ગામ દેખાડો, તેમનું ઘર દેખાડો, તેમના વિશે થોડું ઘણું જણાવો। તો ફાઇનલ આજે આપણે પહોંચી ગયા છીએ। અને જો તમારી ફરમાઈશ હોય અને હું વિડીયો ના બનાવું એવું શક્ય બની જ ના શકે, ઠીક છે? તો આમનું ગામ ક્યાં આવેલું છે એ પણ તમને જણાવી દઉં કે અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાનું પસુંજ કરીને ગામ છે। તો ફાઇનલ આજે આ ગામમાં પહોંચી ગયા છીએ, તો તમને ગામનો વ્યૂ દેખાડી દઉં। તો દોસ્તો અતિ સુંદર ગામ છે, જોઈ શકો છો આ ગામની ટાંકી। અને જસ્ટ અહીંયાથી હું એન્ટર થયો ગામમાં, તો અહીંયા તમે જોઈ શકો છો આ વડલો, બહુ રળિયામનું ગામ છે બેચરભાઈ ઠાકોરનું। મારા વાલા મિત્રો, વરસાદ ચાલુ જ હતો, અત્યારે હું ગામમાં પહોંચ્યો તો વરસાદ ચાલુ હતો અને થોડો વરસાદ રોકાયો, એટલે હું કહું હવે વિડીયો સ્ટાર્ટ કરું છું। અને મારા વાલા મિત્રો આવા વરસાદમાં ઠંડીમાં હું વિડીયો તમારા માટે જ બનાવું, તો મારા વાલા મિત્રો વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો। જે લોકોએ મારા વાલા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે સબસ્ક્રાઈબ કરી નાખજો। આપણે હજુ તો ચેનલની શરૂઆત જ છે, ગુજરાતના અનેકો કલાકારના વિડીયો આપણે બનાવતા રહીશું, તો સપોર્ટ કરજો મારા વાલા મિત્રો, ઠીક છે? અહીંયા ગામમાં એક કાકા છે, તો તેમનો મેં કોન્ટેક્ટ કર્યો અને કહ્યું કે હું આવી રીતના વિડીયો બનાવવા આવ્યો છું। અહીંયા ગામમાં હું પહોંચ્યો એટલે અહીંયા મારા એક સબસ્ક્રાઈબર પણ મળ્યા કે તમે આવી રીતના વિડીયો બનાવો છો, તો પછી એ ભાઈએ મને કોન્ટેક્ટ કરી આપ્યો અહીંયાના કાકાનો, ઠીક છે? તો એ કાકા જોડે આપણે માહિતી લઈએ। તો કાકા બેઠા છે, તેમને પૂછી લઈએ આપણે। તો જય માતાજી કાકા। જય માતાજી। કેવું ચાલે છે? બસ શાંતિ। સૌ પ્રથમ અમારી ઓડિયન્સને તમારું કાકા નામ જણાવી દો। લાલભાઈ રાવળ। અને કાકા તમારું નામ? હિનાજી ચતુરજી સુઠા। તો આજે બેચરભાઈ ઠાકોર વિશે અમે થોડી ઘણી માહિતી લેવા આવ્યા છીએ, તો માહિતી અમને થોડી ઘણી આપો। બેચરભાઈ ઠાકોરનો જન્મ ક્યાં થયેલો કાકા? પસુંદમાં। અને તેમના ભાઈ બહેન કેટલા? ભાઈ બહેન બે બહેનો છે ને બેચરજી એકલા, ત્રણ જણ કુલ। તેમના બહેનોનું નામ? એક અંજાબેન છે અને એક દીવાબેન છે। બેચરભાઈ ઠાકોરના લગ્ન થઈ ગયેલા? આ થઈ ગયેલા, પેઠાપુર ફતેપુરા કહે તોગા થયેલા લગ્ન। અને તેમના ફાધર અને તેમના મમ્મીનું નામ? પેલા અર્જનજી આતાજી નામ છે અને એનું મમ્મીનું નામ કાંતાબેન છે। તો કાકા આ બેચરભાઈ ઠાકોર આ સિંગિંગ લાઈનમાં કેવી રીતે આવ્યા, એવી કંઈ ખાસ માહિતી તમારી જોડે ખરી? આ ખરી માહિતી, પહેલાં નિસાર ગુજરાતી શાળામાં ભણતા હતા, એમાં એક મણિયારો ગાતા હતા, એક મંજીરા વગાડતા મણિયારો ગાતા હતા, એને અમે હંગાત સપોર્ટ આપ્યું અને એથી કે અમે રામાપીરના મંદિરમાં લાવ્યા, એમાં અમે 5 ભજન કહેવડાવ્યા અમે, એટલે સારો અવાજ લાગ્યો, એથી અમે આગળ વધાર્યું એટલે અમે એનો। અને અહીંયા ગામ જોડે એમ કહે છે કે ડેગામમાં રહે છે કે કંઈ ઘર છે, એવું કે અહીંયા ઘર છે કે ડેગામમાં રહે છે? ના, પસંદમાં રહે છે હતા તો। કંઈક ગામવાળા કહેતા હતા કે ડેગામમાં રહે છે, એટલે કંઈ ડેગામમાં કંઈ ઘર હોય એવું કંઈ ખરી? ડેગામમાં રવા ગયા હતા પણ ના ફાવ્યું તો પછી પસંદમાં પાછા આવી ગયા, પોતાના વતનમાં આવી ગયા। અભ્યાસ એવું તો અહીંયા ગામમાં જ કર્યો છે ને? હા, ગુજરાતી શાળામાં જ અભ્યાસ કરેલો। કેટલો અભ્યાસ કરેલો? લગભગ 8 ચોપડી તો કરેલી જ છે લાગે।
આ જ્યારે સિંગિંગ લાઈનમાં આવ્યા નતા ત્યારે તેઓ અને તેમના ફાધર શું કરતા હતા કાકા એ અમે જાણવા માંગીએ. એ પહેલાં ખેતીવાડી જ કરતા હતા એના ખેતી કરતા ને કે ઘર ચલાવતા હતા. એવું કંઈ ખબર ખરી કાકા કે કયા સોંગથી તેઓ પોપ્યુલર બન્યા? પહેલાં સ્ટાર્ટિંગમાં અમે ગુજરાતી શાળામાં ભણતા ત્યાં મણિયારાથી સ્ટાર્ટિંગ થયેલું. પછી આગળ અમે મણિયાર એ કરી અને પછી ઉડી જાય મોરલા એ અમે ટોંગ બનાવેલું દશામાના ધામમાં. ગામના લોકો કહે છે કે લાલાજી ભાઈ જોડે તમે માહિતી લો અને માહિતી લાલાજી ભાઈ જોડે બધી માહિતી, કારણ કે નાનપણથી તમારા જોડે લેલા ગામવાળા કહે છે. સાચી વાત છે? હા, નાનપણથી સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું તોથી હું સંગાત જ રહ્યો છું એમના. બરાબર, તો આટલો આ કાકાનો સપોર્ટ હતો. ઠીક છે, તો મારા વાલા મિત્રો આ હતી થોડી ઘણી માહિતી બેચરભાઈ ઠાકોરની. તેઓ ભણતા હતા તે સ્કૂલમાં જઈએ, પછી તેમનું ગામ દેખાડું છું અને તેમનું ઘર દેખાડું. ઠીક છે, તો વિડીયોમાં બન્યા રહેજો. કાકા આગળ જાય છે ને તમે આ જોઈ શકો છો. આ વડલો બહુ ખૂબ સરસ વડલો છે, ઘટાદાર છાયાવાળો છે, તમે જોઈ શકો છો. તો આ તરફ સ્કૂલ છે, અહીંયાથી જઈએ ફરી. કાકા આગળ ગયા છે. અત્યારે થોડો વરસાદ રહી ગયો છે મારા વાલા મિત્રો. વરસાદ બનશે ત્યાં સુધી વિડીયો આપણે શૂટ કરી લઈએ. ઠીક છે, તમે જોઈ શકો છો આ પશુંજ ગામ. આ જે બેચરભાઈ છે તેમને પોતાની જમીન અહીંયા ખેતી કરતા હતા કે પોતાની જમીન? એમ પોતાની. તો દોસ્તો બેચરભાઈ ઠાકોર ભણતા હતા તે સ્કૂલ તરફ આવી ગયા છે ને અહીંયા અમારા સબસ્ક્રાઈબર પણ મળ્યા. ભાઈ કહે છે કે તમારા વિડીયો અમે જોઈએ છીએ. શું કહે છે જરાક શું કહેતા કયો દર્શકોને શું કહેતા હતા? તમારા વિડીયો અમે જોઈએ છીએ એટલે બહુ સારા લાગે છે અમને. અને ભાઈ મને અત્યારે જોઈને કહેવા મળે કે ભાઈ તમે તો જે વિડીયો બનાવો છો એ છે ને તમે ઓળખી ગયા હતા? ઓળખી જતા નહીં. કેવું આમ લાગે છે વિડીયો? સારા લાગે છે વિડીયો. બસ તો ભાઈ આ રીતના સપોર્ટ કરતા રહેજો. તમારું નામ શું જણાય? મોહબ્બત ઠાકોર. તો આ અમારા સબસ્ક્રાઈબર મળ્યા આ ગામમાં. તો દોસ્તો તમે આ જોઈ શકો છો સ્કૂલ. અહીંયા કેટલું 1 થી 8 સુધી છે. 1 થી 8 સુધી સ્કૂલ છે. અને બેચરભાઈ ઠાકોર લોકપ્રિય કલાકાર આ સ્કૂલમાં ભણેલા. પશુંજની પ્રાથમિક આ સ્કૂલ છે, તમે જોઈ શકો છો. પશુંજ ગામની આ સ્કૂલ તમે જોઈ શકો છો. બેચરભાઈ ઠાકોર અહીંયા ભણતા હતા, જોઈ લો. ઠીક છે, અને હરેક વિડીયોમાં જ્યારે હરેક કલાકારોના હું વિડીયો બનાવું છું ત્યારે ગામમાંથી કોઈક ને કોઈક વડીલ મને વિડીયોમાં સપોર્ટ કરવા મળી જ જાય છે. આજે બેચરભાઈ ઠાકોરના ગામમાં આવ્યા તો આ કાકાની મુલાકાત થઈ. કાકા કહે છે કે આપણે જ્યાં સુધી તમારો વિડીયો પૂરો નહીં થાય ત્યાં સુધી અમે જોડે જ રહીશું. તારી સપોર્ટ યાર ગામમાં મને મળતો જ રહેશે. આમના સપોર્ટ વગર યાર આપણે ગામમાં ફરી ના શકીએ. ઠીક છે, તો આથી બેચરભાઈ ઠાકોર ભણ્યા તે સ્કૂલ તમે જોઈ શકો છો. ઠીક છે, તો કાકા હવે ક્યાં લઈએ? અમો લઈ જશે મંદિર, રામાપીરના મંદિરે. બરોબર, તેઓને ગામ સ્ટાર્ટ કર્યું તોથી જ કરેલું, ત્યાંથી જ કરેલું. હા, તોથી જ કરેલું. રામાપીર મહારાજનું મંદિર છે, તો ત્યાંથી તેમણે સિંગિંગની શરૂઆત કરી હતી. લાયક છે તે મંદિર જોયા લાયક છે, એટલે તે મંદિર પાસે લઈ જાય છે કાકા. અમે નિશાળમાં ભણતા હતા તોથી અમે હંગાતે મણિયારો ગાવા લઈ જતા. હાઈસ્કૂલમાં નંબર પહેલો આવતું એમનો ગાયમ. બરોબર, એટલે ગાતા તમે જોડે જ રહેતા? હા, જોડે રહેતા. મહેશ પ્રજાપતિ અમારા સાથમાં એમના ગુરુ લેવલે ગણાતા હતા પહેલા. બરોબર. ત્યાંથી અમે સાથમાં ભજન મહેશ પ્રજાપતિ. અને અત્યારે તો ગુજરાતમાં ડંકો બોલાવી નાખ્યો છે બેચરભાઈ ઠાકોરે. મહેશ પ્રજાપતિના સાથમાં ગુરુ લેવલે મહેશ પ્રજાપતિ હતા. અહીંયા બાજુ કોઈ નદી એવું છે? હા, મેસવો નદી છે. મેસવો નદી. દાદાનું મંદિર છે અહીંયા બાજુમાં એક મેસવો કરીને નદી છે. તો દોસ્તો રામાપીર મહારાજનું આ મંદિર છે, તમે જોઈ શકો છો. અને તેમને સિંગિંગની શરૂઆત અહીંયા ભજનોમાંથી જ કરી હતી. ભજનમાં જ કરી હતી. તો આ મંદિર છે રામાપીર મહારાજનું. એ મારા રામાપીર મહારાજ સારું કરજો, મારા બાપા ધણી. તમે જોઈ શકો છો આ મંદિર. અને સિંગિંગની શરૂઆત અહીંયાથી એમને કરી હતી. ભજન ગાતા હતા. કાકાનું કહેવું એ છે. જોઈ લો મંદિર, ખૂબ સુંદર આ મંદિર છે આ ગામમાં રામાપીર મહારાજનું. તમે જોઈ શકો છો આજુબાજુનો એરિયા.
હા કઈ બાજુ ગામ તરફ જવાનું છે ને બરોબર. ગ્રામ પંચાયત બાજુ. તો ગામની વચ્ચોવચ્ચ પહોંચી ગયા છીએ અને તમે આ ગ્રામ પંચાયત જોઈ શકો છો પશુંજ ગામની. અને જે આખો આ એરિયા પટેલવાસ છે આખો પટેલવાસ છે. આ તમે જોઈ શકો છો આ મંદિર છે રામજી મંદિર. હારીલો માળાવાળા મિત્રો આ પટેલવાસ છે આખો. ખૂબ સુંદર ગામ છે. કાકા કહે છે કે જે આ એરિયા છે તે બસ સ્ટેન્ડ શું કહેવાય છે આ આ એરિયા? બસ સ્ટેન્ડ ભાગોળ મોટા વાહની ભાગોળ ગણાય છે હા. અને બસ સ્ટેન્ડ ગણાય છે અને મોટી પરબરી ગણાય છે પ્રખ્યાત છાટલા એરિયા. પ્રખ્યાત છે એટલે કોઈ પહેલાંના એક પરબ છે. હા. બરોબર. તો આ કાકાએ કહ્યું કે જે આ સીન પરબનો જરૂર લેજો. તો ઠીક છે તમે જોઈ શકો છો આ ગામ આખું. બસ સ્ટેશન બસ સ્ટેન્ડ કરીને આ એરિયા ઓળખાય છે. તો હવે કાકા કઈ તરફ આપણે જવાનું? બેચરજી ઠાકોરના છે. હવે સીધા ત્યાં જ ગાડી છીએ એમ બરોબર. તો દોસ્તો બેચરભાઈ ઠાકોર જે રહે છે તે વાસમાં આપણે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો આ વાસ છે આખો. અને કાકા આર્યા વાસને કયો વાસ કહે છે? આ પેપરવાળો વાસ ગણાય છે. પેપરવાળો વાસ. હા. અને બેચરજી રહે કોકાજીના વાસનો રસ્તો. બરોબર. અહીંયા કેટલું દૂર કરી એટલે દે? એક જ છે આખું સામું મકાન છે એમનું. એમનું છે એમ? હા. બરોબર. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલ તેમના ઘરે આપણે જઈએ છીએ અને ઘરે હશે તેઓ અરે તપાસ કરી લઈએ. તપાસ કરીએ. જો ઘરે હશે તો આપણી મુલાકાત થઈ જશે. ઠીક છે. તો તમે જોઈ શકો છો હા એમના કુળદેવીમાંનું બહુચરમાં. તો દોસ્તો અહીંયા તમે મંદિર પણ જોઈ શકો છો બહુચરમાંનું. તેમના કુળદેવી માતા કાકા કહે છે કે તેમના કુળદેવી માતા છે બહુચરમાં. તમે જોઈ શકો છો. અને ફાઇનલ બેચરભાઈ ઠાકોરના ઘરે પહોંચી ગયા છીએ. તમે આ નિહાળી શકો છો બેચરભાઈ ઠાકોરનું આ ઘર. કયું ઘર છે આ બે આર્યું છે? આર્યું હા. તો દોસ્તો તમે જોઈ શકો છો બેચરભાઈ ઠાકોરનું આ ઘર છે. આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર એવા બેચરભાઈ ઠાકોરનું આ ઘર. અને કાકા પૂછો તો ઘરમાં કોઈને પૂછો તો કઈ કે ભાઈ ઘરે છે કે કેવું છે? તો દોસ્તો તમે જોઈ શકો છો બેચરભાઈ ઠાકોરનું આ ઘર. બેચરભાઈને કોલ કર્યો કાકાએ, તેઓ ઘરે નથી. લાઉડ સ્પીકર કરો છો? ચાલુ રાખજો. લાઉડ સ્પીકર. મળતું નહીં ખબર પડે. જય માતાજી બેચરભાઈ. કુણાલ બોલું છું. આપણું યુટ્યુબમાં ચેનલ છે. તો આજ તમારા ઘરે આવ્યો તો ઘરને એવું દેખાડવા માટે, પણ તમે હાજર નહીં. એક મારા ચાહકો છે તેમની કમેન્ટો ભરી ભરીને આવતી હતી કે આમના ઘરે જાઓ ઘર દેખાડો તો, પણ તમારા ઘરે આવ્યા પણ તમે કેટલા નીકળે એટલે બરોબર બરોબર. તો આ તો હું બહારથી ઘર દેખાડી દઉં ને તમારું? સારું સારું ચલો સારું. જય માતાજી. હો એ હા. તો દોસ્તો બેચરભાઈ ઠાકોર સાથે આપણી વાત થઈ ગઈ. તેમને કીધું કે તમારે શૂટિંગ ઉતારવું હોય તો ઉતારી શકો છો. તો દોસ્તો તમે આ જોઈ શકો છો આ ઘર છે બેચરભાઈ ઠાકોરનું. આ જોવો તેમનું ઘર છે. અને તેઓ જસ્ટ આપણે આયા એના પહેલાં અડધો કલાક પહેલાં જ બહાર નીકળ્યા છે ને માસી? તો દોસ્તો બેચરભાઈ ઠાકોર છે તેમની મમ્મીની આપણે મુલાકાત લઈએ. તેઓ ઘરે છે. તો જય માતાજી માસી. જય માતાજી. કેવું ચાલે કયો? શાંતિ છે ને? હા. હવે બેચરભાઈ ઠાકોર છે આ સિંગિંગ લાઈનમાં ગુજરાતમાં નામ બનાવી કાઢ્યું. તો તમને તમે કેવું અનુભવો છો? સારો અનુભવ. મને ગર્વ થાય. કેમેરા સાહેબ હું વાત કરી શકતા નથી માસી તે કે, પણ તેમણે કહ્યું કે જે બેચરભાઈ ઠાકોર છે તે આ સિંગિંગ લાઈનમાં ગયા પછી તેઓને ગર્વ થાય છે કે મારો પુત્ર આટલા લેવલે પહોંચ્યો અને ગુજરાતમાં નામ બનાવ્યું. શું કેવું માસી? હા તો કયો, હા તો પાડો. હા તો પેલા મારી બેચરભાઈ ઠાકોર ઉપર જ રહે ને? તો દોસ્તો આવો ઉપરથી તમને ઘર દેખાડી દઈએ. ઓફિસ છે કે ઘર આવીએ? એટલે ઘર સાહેબ ઓફિસ બનાવી. આ ઘરના ઉપર જ ઉપરલા મારી ઓફિસ બનાવેલી છે બેચરભાઈ ઠાકોરે. તમે જોઈ શકો છો. અને ભાઈના ફોટા તમે જોઈ શકો છો. તો તેમના બેચરભાઈ ઠાકોરના તમે ફોટા જોઈ શકો છો. એક રમણ ભમણ કેસેટ બનાવી હતી ને, અને રમણ ભમણમાં જબરજસ્ત ઉપર હા જોર ચાલ્યું. જબરજસ્ત જબરજસ્ત ચાલ્યું. હા. અને હાલની તારીખમાં તમે જાઓ છો એમના પ્રોગ્રામ તેમની સાથે? ના અત્યારે નહીં જતો, હું ઘેર જ રહું, પણ પહેલા જતો હતો. તો તમે આ જોઈ શકો છો આ ઘરના ઉપરલા મારે જ આવું સેટઅપ કર્યું છે.
આપણો લોકપ્રિય કલાકાર અને ગુજરાતનું ગૌરવ એવા બેચરભાઈ ઠાકોર. ઠીક છે. ખાસ મારો મિત્ર છો. અને કાકા કહે છે ખાસ મિત્ર છે. ખાસ મારો મિત્ર છે બેચરભાઈ ઠાકોર. બરોબર. એમનું ચાર્જિંગ છે. અને તમે શું થાવ બકા? મામા થાય. તમારા મામા થાય. બરોબર. એમના કોઈ દીકરા એવું ખરી બેચરભાઈ ઠાકોરના? આ છોકરો ખરો. તો આ હતી બેચરભાઈ ઠાકોરની ઉપરલા મારે ઓફિસ, ઘરના મોએ જ ઓફિસ બનાવેલી છે. અને પાછળની સાઈડ શું છે બધું? એ ખાલી હતું, ખાલી છે. આ બધું એડિટિંગ અહીંયા તમે જોઈ શકો છો. કોમ્પ્યુટર વગેરે છે એટલે કોઈ એડિટિંગ એવું કરતા હશે અહીંયા. આવા અતુલ મામા આવે ને તો ખાલી પેલું બનાવવા આવે. ચલો તાર. અહીંયા બહારથી પણ તમને વ્યૂ દેખાડી નાખું છું. રાખી દેજો. તો આ ઘર હતું બેચરભાઈ ઠાકોરનું અને દિલ્લા બહુ ભોળા છે. જે તમે એમને વાત કરી તો તેમણે કહ્યું કે મારા ઘરનું શૂટિંગ તમે ઉતારી શકો છો. તેમણે પરમિશન ફટાકથી આપી દીધી. ઠીક છે. તો ચલો હવે ગામ તરફ જઈએ પાછા. ઠીક છે. દોસ્તો બેચરભાઈ ઠાકોરના ઘરેથી નીકળીને ગામમાં આવી પહોંચ્યા છીએ. ઠીક છે. તો દોસ્તો આપણે જ્યારે તેમના ઘેર પહોંચ્યા તો જસ્ટ અડધો કલાક પહેલાં જ ને અડધો કલાક પહેલાં કંઈક દહેગામથી કંઈક દહેગામ જવા નીકળ્યા. અને આપણે ફોનમાં તેમના સાથે મેં વાત પણ કરી પણ તેઓ દહેગામ નીકળી ગયા. આલા ચાહકોએ કમેન્ટો કરી હતી કે બેચરભાઈ ઠાકોરનું ઘર દેખાડો, તેમનું ગામ દેખાડો. તો આજે ફાઇનલ તેમનું આપણે ઘર જોયું, તેમનું ગામ જોયું. કાકા જોડે જે માહિતી હતી તે માહિતી આપી. અને હજુ પણ કાકા બે શબ્દ કહેવા માગે છે બેચરભાઈ ઠાકોર વિશે. તો કાકા શું કહેવા હતા? બેચરજી ઠાકોર મારા ખાસ મિત્ર છે અને પહેલેથી જન્મ જે વખતે આ સ્ટાર્ટિંગ ચાલુ કર્યું ત્યાંથી હું સંગાત છું અને હજી સંગાત જવા માગું જ છું. અને હજી જે વખતે મારે જરૂર છે પર આમ હું રિંગ મારું એટલે બેચર ઠાકોર તો હાજર થઈ જાય છે. એટલું મને ગર્વ છે. જ્યારે પણ કાકાને જરૂર પડે છે તો બેચરભાઈ તેમની જોડે પહોંચી જાય છે. અને ગામના લોકો કહે છે કે જાણે બેચરભાઈ ઠાકોર નાના હતા ત્યાંથી કાકા જોડે જ હતા. હા, મારા જોડે જ રહેલા અને મેં જ આગળ પગલો બે શબ્દ જે બનતી મહેનત મેં કરી અને અત્યાર સુધી આગળ આવ્યા. આજે મેં પ્રશ્ન પૂછ્યા અને એમાં પણ કંઈ રહી જતું હોય બેચરભાઈ વિશે કંઈ માહિતી આપવાનું તો તમે આપી શકો છો. બસ મને ગર્વ છે કે મારો કલાકાર જે બેચર ઠાકોર ઊંચે લેવલે પહોંચ્યો એટલે મને ગર્વ છે. હું રાવણ છું તો મારે રિંગ મારે રાવણના તો આવી જાય છે એટલે મને ગર્વ છે. તમે વિડીયો બનાવો છો એ આભાર. હું ગુજરાત લેવલે હું દેખાય એ મારો તમારો આભાર. તો થેન્ક યુ કાકા. વિડીયોની એન્ડ સુધી તમે મારા જોડે રહ્યા. તમે સ્ટેપ બાય સ્ટેપ જ્યાં ભણતા હતા તે સ્કૂલ દેખાડી, ગામ દેખાડ્યું, તેમનું ઘર દેખાડ્યું, તેમની ફેમિલીની મુલાકાત કરાવી તથા તેમના વિશે જે પણ તમારી જોડે માહિતી હતી એ તમે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો કિંમતી ટાઈમ બગાડીને. ઠીક છે. ઠીક. તો મારા વાલા મિત્રો, આજના વિડીયોમાં આપણે બેચરભાઈ ઠાકોરનું ગામ જોયું, તેમનું ઘર જોયું, તેમના વિશે જાણ્યું અને તેમની ફેમિલીની મુલાકાત કરી. તો વિડીયો શું કરીએ અહીંયા એન્ડ કરીએ. અને વિડીયો જો તમને પસંદ આવે થોડુંક બી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે. તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.